તો આજે આપણે આવી ગયા છીએ જેતપુરની અંદર જેસીઆઈ દ્વારા આયોજિત એજ્યુકેશન ફેરની અંદર અને આખા એજ્યુકેશન ફેરની મેં મુલાકાત લીધી અને પછી મને એવું થયું કે કોમર્સમાં જો આપણી કારકિર્દી બનાવવી હોય તો જેતપુરની અંદર અને જેતપુરની આજુબાજુમાં એક જ એવી સ્કૂલ છે, સંસ્થા છે જે સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંચાલિત એક્ટિવ એજ્યુકેશન કે જ્યાં કોમર્સમાં ઉજ્જવળ કારકિર્દી બની શકે છે। અહીંયા આવીને મેં બધું જોયું, જાણ્યું, તેમના શિક્ષકો સાથે પણ આપણે હમણાં પરિચય મેળવશું, વાતચીત કરશું, તેનું કેવું શિક્ષણ છે તો ખરેખર અદ્ભુત અને લાજવાબ છે। અહીંયા આવીને જે કોઈ વિદ્યાર્થી ભણે છે તેનો સર્વાંગી વિકાસ થાય છે। આજે આપણે કોમર્સમાં જોઈએ તો ફક્ત ને ફક્ત આપણે કેલ્ક્યુલેશન કરવું એટલું જ અગત્યનું નથી, પણ કોર્પોરેટ લેવલે જે કોમ્યુનિકેશન સ્કિલ હોવી, જે આપણું એક પ્રકારનું વ્યવસ્થિત કેરેક્ટર હોવું, એ બધું જ અહીંયા નિર્માણ પામે છે અને એટલા માટે મારી પસંદગી આજે ઉતરી છે સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંચાલિત એક્ટિવ એજ્યુકેશન ઉપર। તો અત્યારે તેમના કેટલાક ફેકલ્ટીઝ અને ટીચર્સ પણ અહીંયા છે, તો આપણે તેમની સાથે બધી ચર્ચા કરીએ। ખરેખર મેં તમારો બધો આ સ્ટોલ જોયો અને એજ્યુકેશન ફેરમાં મને કોમર્સમાં જો આપણે કારકિર્દી બનાવવી હોય, કેરિયર બનાવવું હોય તો એક્ટિવ એજ્યુકેશન સારું લાગ્યું। તો અહીંયા આપણે જે એક્ટિવ એજ્યુકેશન છે એમાં છે આપણે કેટલામાં ધોરણથી ને કયા ધોરણ સુધીનું ટીચિંગ આપીએ છીએ? LKG, UKG, સવાર પાળી, બપોર પાળી બંનેમાં છે। 1 થી તે 7 ધોરણ સુધી આપણે જેમ કે બપોર પાળી સુધીમાં છે તો બધા ટીચરનો 12 થી લઈને 5 સુધીનો ટાઈમ છે અને સવાર પાળીમાં 7 થી લઈને 12 સુધીનો ટાઈમ છે, જેમાં બપોર પછીનું ટ્યુશન ક્લાસીસને તે ક્લાસીસ કરાવવામાં આવે છે અને છોકરાઓને એવી રીતના વ્યવસ્થિત ભણાવવામાં આવે અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે। શિક્ષકો એટલું કરાવી દે છે કે બીજી જગ્યાએ ટ્યુશનની કે કઈ વસ્તુની જરૂર જ નથી પડતી। અને આ એક મહત્ત્વનો મુદ્દો આવ્યો કે વિદ્યાર્થીઓને છે કોઈ પણ એક્સ્ટ્રા ટ્યુશનની જરૂર પડતી નથી જો એક્ટિવ એજ્યુકેશનની અંદર પોતે અહીંયા શિક્ષણ લે છે તો, કારણ કે એમની આખી શિક્ષણ પદ્ધતિ જ એવી છે। અને જેતપુરની અંદર છેલ્લા 21 વર્ષથી ને કોમર્સની અંદર બિનહરીફ એક જ નામ છે અને એ છે એક્ટિવ એજ્યુકેશન। તો 21 વર્ષથી ને બિનહરીફ તમે છો, સતત દર વર્ષે કોમર્સમાં પહેલો નંબર જ હોય, વિદ્યાર્થીઓ રેન્ક કરે, એકાઉન્ટ સ્ટેટની અંદર છે 100માંથી ને 100 માર્ક્સ મેળવે, તો આ બધું કેવી રીતે શક્ય બને? તો તમારી જે આખી સિસ્ટમ છે એજ્યુકેશન સિસ્ટમ, એમાં તમે એવું વિદ્યાર્થીઓ પાસે શું કરાવો છો? ટીચિંગ વે કેવું હોય છે કે જેથી ને એને દર વર્ષે તમારું રિઝલ્ટ ખૂબ સારું હોય છે? દર વર્ષે જો છોકરાઓ પાસે આપણે ટેસ્ટનું એનું આયોજન કરવામાં આવે, પછી છોકરાઓને એવી એક્ટિવિટીઝ કરાવવામાં આવે કે છોકરાઓને એવી તક મળે, ટૂંકમાં નવું જાણવાનું મળે, આપણે કંઈક અલગ વસ્તુ એવી કરાવીએ કે છોકરાઓ આગળ જઈને કંઈક ભવિષ્યમાં કંઈક કરી શકે, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે એમ સમજાવી શકીએ કે કેવી રીતના આપણે ભણવું, આગળ વધવું, અથવા તો કઈ ફેકલ્ટી એમાં કેવું પ્રકારનું ભણાવવામાં આવે છે, શું ભણાવવામાં આવે છે એની જાણકારી આપવામાં આવે ને એવી રીતના એ લોકોને અગાઉથી પણ જાણકારી આપવામાં આવે તો તમે આ ફેકલ્ટીમાં જશો તો તમને આવું પ્રકારનું ભણવાનું છે, આવી રીતના આગળ જઈને કામ કરવાનું છે, આ બધું એને 11-12માં એને કરાવી દેવામાં જ આવે છે। અને એને આગળ વધવા માટે એને જે પણ કરવું છે એનું શિક્ષકો અથવા તો જે પણ સર ને મેડમો છે એને અનુભવ અગાઉથી જ કહી દેવામાં આવે છે। તો મિત્રો, તમને એવું લાગશે કે હું એજ્યુકેશન ફેરમાં બધે ફર્યો અને ડાયરેક્ટ અહીંયા એક્ટિવ એજ્યુકેશનની મેં વાત કરીએ, શું કામ કરી? તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા વિદ્યાર્થીઓ છે તેમને કોમર્સની અંદર બોર્ડમાં રેન્ક મેળવ્યા છે અને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે। એમાં તમે જો ગોંડલિયા રાધિકા, એને તો હું પર્સનલી ઓળખું છું, તેઓ CA થયેલા છે। એની સાથે પણ મારી જ્યારે વાત થઈ ત્યારે મને કીધું કે જો આપણે ભણવું હોય અને કોમર્સમાં આપણે કારકિર્દી બનાવવી હોય તો એક્ટિવ એજ્યુકેશન જે રીતે આપણને ભણાવે છે, જે રીતે એની ટીચિંગ વે છે એ ખૂબ જ સારું છે અને એના લીધે મારે જે CA કરવું હતું એનો પાયો, એનું ફાઉન્ડેશન એ મજબૂત થયું અને આજે હું CA છું। એટલે એવા તો ઘણા બધા સફળ વિદ્યાર્થીઓની ગાથા આ જે એક્ટિવ એજ્યુકેશન છે તેને નિર્માણ કરેલી છે અને એટલા માટે આપણે આવ્યા છીએ એક્ટિવ એજ્યુકેશનમાં। તો હવે આપણે જોઈએ શિક્ષણની સાથે આપણે જોઈએ અત્યારે ઇતર પ્રવૃત્તિ, આમ બધા કહેતા હોય છે ઇતર પ્રવૃત્તિ, પણ આપણે જે એક્ટિવ એજ્યુકેશન છે તે માને છે કે આ ઇતર પ્રવૃત્તિ નથી પણ આ બધી પાયાની પ્રવૃત્તિ છે। તો એવી કઈ કઈ એક્ટિવિટીઝ છે જે તમે શિક્ષણની સાથે કરાવો છો? એક તો જો LKG, HKGમાં છે તો બાળકોને એક્ટિવિટીઝના માધ્યમથી શિક્ષણ આપવામાં આવે છે, જેમ કે આલ્ફાબેટની કોતરણી છે કે માટીના વાસણો બનાવવામાં છે,
જેમાં એલકેજીના બાળકોને એવું હોય કે આવડે કે ના આવડે પણ એને ગમત થાય અને ગમત સાથે થોડુંક શીખવા પણ મળે કે કઈ વસ્તુ કેવી રીતે કરવાની. આ સાથે સાથે શાળામાં બધા ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. પછી એલકેજીના બાળકો હોય કે 1 થી લઈને 12 ધોરણના ગમે તે બાળકો હોય તો એની વય કક્ષા અને ધોરણ પ્રમાણે બધા ફેસ્ટિવલની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા જોયું એક મુદ્દો સરસ કીધો કે માટી સાથે છે બાળકોને રમવા દેવામાં આવે છે. જ્યાં સુધી બાળક માટી સાથે રમતો નથી ત્યાં સુધી એમનામાં સંવેદના છે જાગૃત થતી નથી. તો વિદ્યાર્થી સંવેદનશીલ બને અને એ સમાજની અંદર હોય કે બીજે ક્યાંય પણ જાય પણ એમની અંદર એ લાગણી હોય તો એ ખૂબ સારી રીતે પ્રગતિ પણ કરી શકે છે, સામેના લોકોને સમજી શકે છે. તો એ બધી આવી એક્ટિવિટી કરાવવામાં આવે એમાંથી ને તેના વ્યક્તિત્વનું નિર્માણ થતું હોય છે. એટલે એક્ટિવ એજ્યુકેશન જે સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંચાલિત છે તે ખૂબ સારી રીતે એ બાળક પ્લે હાઉસમાં હોય, KG 1માં હોય, KG 2માં હોય અને ત્યારથી જ છે આ બધી તેમને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. પછી આપણે વાત કરી કે બધા ફેસ્ટિવલો છે આપણે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો તમે જ્યારે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરો ત્યારે પણ એમાં કોઈ એવી એક્ટિવિટી કે એવું કંઈ કરાવો કે ખાલી ઉજવણી જ કરો? ના, એવી એક્ટિવિટી હોય જાણે કે સ્પોર્ટ ડે છે તો એમાં અલગ અલગ સ્પોર્ટ્સની રમતો રાખેલી હોય તેમાંથી બાળકોને કંઈક શીખવા મળે. પછી 1 મિનિટ ગેમ્સ છે તો એમાં શીખવા મળે. પછી અમુક જે એવા ફેસ્ટિવલ છે જે હમણાં 22 જાન્યુઆરીએ જે આપણે રામ જન્મોત્સવનું રામ મંદિરનું નિર્માણ થયું હતું તો એને ઉજવણીનો કાર્યક્રમ આગળના વર્ષમાં રાખ્યો હતો. તો રામકથાને લઈને અમુક એવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેથી કરીને બાળકોને ખબર પડે કે રામ ક્યાં પાત્ર હતું, રામનું પાત્ર શું હતું, રામના વિચારો કેવા હતા. તો બાળકોમાં આવા પાત્રોને લઈને એના વિચારો પહોંચાડવામાં આવે છે અને બાળકોની સાથે સાથે એમના વાલીઓને પણ આવા વિચારોથી પ્રોત્સાહન મળે એ પ્રમાણેનું આયોજન કરવામાં આવે છે શાળામાં દર વર્ષે. તો ફેસ્ટિવલ પણ છે સારી રીતે અહીંયા સેલિબ્રેટ કરવામાં આવે છે. અહીંયા વાત કરવામાં આવી રામનવમીની, રામ જન્મોત્સવનો જે કાર્યક્રમ ગયા વર્ષે થયો 22 જાન્યુઆરીએ, તેમાં આપણે જોઈએ ખાલી સેલિબ્રેશન કરવું એટલું નહીં પણ રામ ભગવાન કોણ હતા, એમનો શું પરિચય છે, એમનું જીવન કેવું છે, એમના જીવનમાંથી આપણે કેવી પ્રેરણાઓ મેળવવી જોઈએ. તો એ બધી જ વાતો છે અહીંયા એક્ટિવિટીના માધ્યમથી ને કહેવામાં આવે છે. અને એટલા માટે એક્ટિવ એજ્યુકેશનમાં આપણે કહીએ ને કે સર્વાંગી વિકાસ થાય. સર્વાંગી વિકાસ એમનેમ ન થાય પણ આવી બધી એક્ટિવિટીથી છે સર્વાંગી વિકાસ થતો હોય છે. તો તમને કોઈ તમારા સ્ટુડન્ટ્સનો એવો કોઈ અનુભવ છે કે આવી બધી વાતો સાંભળીને એમની લાઈફની અંદર કાંઈ ચેન્જ આવ્યો હોય, કોઈ પરિવર્તન આવ્યું હોય, એવું કાંઈ તમે બધું છે નિરીક્ષણ છે આ એક ટીચર તરીકે આપણે કરતા હોય કે એમાં કાંઈ પરિવર્તન આવ્યું હોય એવો કોઈ તમને એક્સપિરિયન્સ છે? હા, તો હું તો જો શાળામાં 1.5 વર્ષથી આ જોબ કરું છું તો હું LKG HKGમાં જોબ કરું છું તો મારા ધ્યાનમાં ઘણા એવા છોકરાઓ છે જે મોટા ધોરણમાં તો આપણે સ્ટાન્ડર્ડ લેવા જતા ન હોય પણ તો બી ઘણા છોકરાઓને મળતા હોય તો એવું લાગે કે ના આ કાર્યક્રમ કર્યા પછી એનામાં અમુક ગુણો તો એવા જે બદલાઈને સારા જોવા મળે છે. જે ક્લાસમાં થોડાક ક્યારેક બાળકોનું હોય ને એવું કે બધા બાળકો તો સેમ ન હોય, ક્યારેક બાળકોનું રમત મસ્તીમાં જતું હોય પણ હા જો સ્કૂલના કાર્યક્રમોથી એવું પણ થાય છે કે બાળકો ક્યાંક ને ક્યાંક એના સારા જે ગુણો છે એને અનુસરે છે અને શાળાના જે સારા વિચારો છે ને એનું પાલન કરે છે. એ મને પોઝિટિવ પોઈન્ટ લાગે છે. ઓકે, તો અહીંયા ખૂબ સારી રીતે છે એ બાળકોનું ડેવલપમેન્ટ પણ થાય છે એ આપણે જોયું. પછી કોઈ પણ સ્કૂલ હોય ને તો એ સ્કૂલમાં જેટલા પણ સ્ટુડન્ટ બધા ભણતા હોય ને તો એને મનમાં એવું હોય કે આપણો કોઈક દિવસ આવે અને સ્કૂલની અંદર એનો દિવસ એટલે સ્કૂલનો એન્યુઅલ ફંક્શન, એન્યુઅલ ડે હોય ને તો એન્યુઅલ ડેની ઉજવણી છે એક્ટિવ એજ્યુકેશનમાં કેવી રીતે કરવામાં આવે છે ને એની શું વિશેષતા છે? એન્યુઅલ ફંક્શન આપણે છે ને અમે અગાઉ આપણે કહીને તો 1 મહિનો પહેલાં છે ને આપણે એટલી પ્રેક્ટિસ ટૂંકમાં છોકરાને કહી જ દઈએ અને એના મનમાં ટૂંકમાં એન્યુઅલ ફંક્શન લઈને એટલો ઉત્સાહ હોય ને છોકરાને કે આપણે એન્યુઅલ ફંક્શન એવી રીતના વ્યવસ્થિત કરવાનું છે. એ બાળકો છે ને ટૂંકમાં એટલા બધા ઉત્સાહી થઈ ગયા હોય છે કે આપણે કેવી રીતના વ્યવસ્થિત કરવું અને એ લોકો માટે જો આપણે કપડાં બધું આપણે ભાડે રાખવામાં આવે, એ લોકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવે અને બાળકોને જો 1 થી 3 નંબરમાં જે બાળકો આવેલા હોય છે એને પણ ઘણા બધા રીતે આપણે ઇનામોથી ને એવી રીતના પ્રોત્સાહિત કરવામાં આવે છે. પછી આપણે અમારી સ્કૂલમાં એવી રીતના છે કે આપણે વીકલી જે ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, ટેસ્ટમાં જે 1 થી 3 નંબરમાં આવે છે બાળકો, એ બાળકોને પણ ઇનામ રૂપે પ્રોત્સાહિત
પ્રોત્સાહિત કરવામાં આવે, બાળકોને દર વખતે નવીન નવીન ઇનામો આપવામાં આવે અને બાળકો એના લીધે ઉત્સાહ થાય છે અને આગળ નંબર લેવા માટે પોતે એટલા બધા ઉત્સાહ થાય કે હાલો આપણે નંબર મેળવી લઈએ, આપણે આ છોકરાઓ કરતાં આપણે વ્યવસ્થિત સારું કામ કરીને બતાવી દે અને બાળકોનું છે ને મને આગળ બહુ જ વ્યવસ્થિત રીતના આગળ વધે છે એના લીધે. પછી મેં જોયું છે તમારા જે બધા એન્યુઅલ ફંક્શન્સ થાય છે એમાં છેલ્લા ઘણા વર્ષોથી ને રંગલો અને રંગલી છે એ આમ ખરેખર જમાવટ કરી દે છે અને એને બધા છે ને આમ જોવા માટે આમ ઉત્સુક હોય. તો આ બધું કેવી રીતના થાય? રંગલો અને રંગલીનું આખું પાત્ર એનું સ્ક્રિપ્ટિંગ કરવું એ બધું વિદ્યાર્થીઓ જ કરે છે કે કોઈ આપણે તમે ટીમ હાયર કરો છો એના માટે? આ વખતે જો એમ છે, એક વખત અમારે આ રંગલો રંગલીનું તમે કીધું એવી રીતના કરવામાં આવ્યું. આ વખતે અમે કર્યું હતું એન્યુઅલ, ત્યારે જેઠાલાલ અને દયા ભાભીનું એવી રીતના કરવામાં આવેલું હતું. આમાં છોકરીઓ એટલી મહેનત કરે છે, બધા જે આપણે પાત્ર રાખવામાં આવેલું હોય એ, અને સાથે સાથે ટીમ હોતી અમારા સ્કૂલને જે સર મેડમો છે એ બધા પણ બહુ જ રીતના મહેનત કરે છે અને સ્કૂલને એટલા રીતના આગળ વધારે છે. બધા લોકોને એનું તો ટૂંકમાં સરપ્રાઈઝ તરીકે રાખવામાં આવે છે અને પછી છોકરાઓ છે ને એટલું ઉત્સાહ અને આનંદ થાય છે અને છોકરીઓ ખૂબ જ મહેનત કરે છે એના માટે. મિત્રો, મેં તો ઘણી બધી સ્કૂલના એન્યુઅલ ફંક્શન્સ જોયા છે અને એક્ટિવ એજ્યુકેશનનું એન્યુઅલ ફંક્શન હોય ત્યારે પણ અવશ્ય મુલાકાત લેવા પધારું છું, કારણ કે હું જાણું છું કે એક્ટિવ એજ્યુકેશનની અંદર જાશું તો આપને કંઈક નવું મળશે. અને ખરેખર તમે જુઓ ને તો એન્યુઅલ ફંક્શન શરૂ થાય ત્યારથી લઈને પૂરું થાય ને ત્યાં સુધી કેજીનો બાળક હોય ને એ પણ શાંતિથી બેઠો બેઠો જોતો હોય. એટલું બધું છે એ આખું એટ્રેક્શનવાળું અને ખૂબ સારી રીતે એનું પ્રેઝન્ટેશન હોય છે એન્યુઅલ ફંક્શનનું. તો આ બધું આપણે જોઈએ તો આ જે કોઈ બાબતો છે એ એમને કોઈ વિકસતી નથી હોતી. તેના માટે એમના જે શિક્ષકો છે તેમની મહેનત પણ હોય છે. તો અહીંના જે બધા શિક્ષકો છે, અહીંયા તો આપણે થોડોક સ્ટાફ છે, આ તો બધું સેમ્પલ છે પણ એનું ગોડાઉન તો અત્યારે સ્કૂલે છે. પણ તમે જુઓ તો આખી એક્ટિવ એજ્યુકેશન સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંચાલિત આખી જે એક્ટિવ એજ્યુકેશનની ટીમ છે ખૂબ સારી મહેનત કરી રહી છે. અને તમારે પણ જો એક્ટિવ એજ્યુકેશનની અંદર એડમિશન લેવું હોય, તમારી ઉજ્જવળ કારકિર્દી બનાવવી હોય, કોમર્સની અંદર તમારે સિતારો બનીને ચમકવું હોય તો છે તમારે દરરોજ સવારે 8 થી 11 અમરનગર રોડ મોઢવાડી સ્વામિનારાયણ વિદ્યા મંદિર સંચાલિત આ જે એક્ટિવ એજ્યુકેશન છે તેની તમે મુલાકાત લઈ અને તમે ત્યાં આવીને એડમિશન ફોર્મ પણ મેળવી શકો છો. સ્કૂલની તમે વિઝિટ પણ કરી શકો છો. તેમના સંચાલકો સાથે, તેમના શિક્ષકો સાથે તમે મુલાકાત પણ કરી શકો છો. અને અહીંની એક વિશેષતા છેલ્લે તમને કહી દઉં કે અહીંયા જે સંચાલકો છે ને એ જ આના શિક્ષકો છે, એટલે તમારે ભણવામાં તો કાંઈ ઘટશે નહીં. એટલે ખૂબ સારી એવી સ્કૂલ છે કોમર્સ માટે. તો તમે પણ પધારજો. હું તો એની મુલાકાત લઈ આવ્યો છું. હું તો બીજા પાઠને કહેવાનો છું, તો તમે પણ કહેજો મારા વાલા 5 જણાને.